પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત, જ્યાં પૂર્વ કચ્છના આદિપુરમાં ડ્રોન એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સાવચેતીના ભાગરૂપે ભુજમાં ઘરની બહાર ન નીકળવા માટે લોકોને આદેશ આપી દેવામાં આવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોનને તોડી પાડ્યું છે, પરંતુ જે પ્રકારે પાકિસ્તાન હવે ભુજને પણ ટાર્ગેટ કરી રહ્યું છે, ભુજ તરફ પણ એક બાદ એક મિસાઇલો તેમજ ડ્રોન દાગી રહ્યું છે, ત્યારે પ્રશાસને લોકોને બહાર ન નીકળવા માટે આદેશ કર્યા છે। પૂર્વ કચ્છના આદિપુરમાં ડ્રોનથી એટેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જો કે આ ડ્રોનને પાડી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડ્રોનને તોડી પાડ્યા બાદ તેનું કાટમાળ નીચે પડતાની સાથે ઝાડી ઝાંખરામાં આગ લાગી ગઈ છે। આ દ્રશ્યો આદિપુર પાસના છે। પૂર્વ કચ્છમાં આવેલા આદિપુર પાસે હુમલાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો હતો, જો કે આ ડ્રોનને પાડી દેવામાં આવ્યું છે। ડ્રોનના પૂરચા ઉડી ગયા છે, પરંતુ ડ્રોન જ્યાં પડ્યું ત્યાં કઈ રીતે આગ લાગી ગઈ છે તે આપ જુઓ। આ ડ્રોન જેની તાકાત ખૂબ જ વધારે હોય છે, પરંતુ આ તાકાતવર ડ્રોનને પણ પાડી દેવા માટે આપણી એર ડિફેન્સ સિસ્ટમ કઈ રીતે સક્ષમ છે, તેના દ્રશ્યો આદિપુરથી સામે આવી રહ્યા છે। કચ્છના આદિપુરના દ્રશ્યો।